भगवान पिता रात्रि सरदो फुल्ल मल्लिका विचरन्तु मनश्चक्रे योग माया उपाश्रिता। योग माया उपाश्रिता योग मायानो साथ लई अने भगवान रास छे एमा छे। अब ये योग माया कौन है? ये भगवान के जो वस्त्र है ना, यही योग माया है, यही माया है। ए भगवान नो पीड़ू पीतांबरी माया छे। घणा माया थी दूर भागे पण माया थी दूर नो भगाय। ये माया से ही शोभा है। माया शू करे? भगवान ने ढाके, भगवान ने न देखाड़े। पीड़ू पीतांबर भगवान ना श्रीअंग, भगवान ना चरण ने ढाके। ए पीड़ू पीतांबर ई माया नु स्वरूप छे। माया को सब भजे, माधव भजे न कोई। एक बार माधव भजे तो माया काहे होय। माया त्रिगुणातीत भगवानी ए शक्ति छे। माया एनो आश्रय ले भगवान रास। भगवान सरस मजानो वेणु वगाड़ी छे। गोपीओ आवी छे अने गोपीओए भगवान જ્યારે બોલાવે ત્યારે ગોપીઓ આવે। ગોપીએ સરસ મજાનો ભગવાન એમનું સ્વાગત કરે છે અને સ્વાગત કરીને કહે ભગવાન કેમ આવી ગોપીઓ અત્યારે રાત્રિના સમય ન અવાય આવું કીધું। એટલે ગોપીઓને થોડોક એમ થયું કે બોલાવ્યો કાનુડાએ વાહડી વગાડી અને હવે રાસ માટે મેં ઉતાવળા અને રાસ જ ન આવે તો કેમ થાય। એટલે પછી ભગવાને એના મનોરથ પૂર્ણ કર્યો અને ગોપીઓ સાથે રાસ રમ્યા છે। કેવો રાસ છે તમને બધાને ખબર છે। ભગવાન પુરુષોત્તમ ભગવાન વચ્ચે છે, ગોપીઓ બધી ફરતી કોર રમતી હોય। अब ये आ तो તમે જોવો તો ખાલી એમ જ લાગે કાનુડો વચ્ચે વાહડી વગાડે, ફરતી કોર ગોપીઓ। વાસ્તવ में क्या है ये रास? મંદિરે જાય ને તો આપણે પ્રદક્ષિણા કરીએ મંદિરની, આ બધું કરીએ ખરી પણ ખબર કાઈ ન હોય। કોઈ પૂછે તો કઈ ખબર જ ન હોય। કોઈ પૂછે કે શું કામ પ્રદક્ષિણા કરવાની, મારો રામ જાણે, બાકી હાહુમાં કરતા તાલે અમે કરીએ હે ને। શું કામ प्रदक्षिणा करवानी मंदिरे? ये ब्रह्मांड का एक नियम है। आ ब्रह्मांड नो नियम है। जेनी पासे शक्ति है एवा एवी व्यक्ति ने अथवा एवं व्यक्तित्व ने फरती कोर बीजा बजा जेनी पासे शक्ति नथी ए गोल गोल एनी हारे फेरे राखे। सूर्यनारायण वच्चे छे ए शक्तिशाળી છે અને નવગ્રહ બીજા બધાય છે એને ફરતી કોર સૂર્યને ફરતી કોર પ્રદક્ષિણા કરે કારણ કે એની એનર્જી લે છે। मोटी वस्तु माथी नानी वस्तु एनर्जी लिए एनी बाजुमां प्रदक्षिणा करी। सूर्यनारायण वच्चे छे अने फरती कोर तो एक ए सूर्यनारायण अने नवग्रह ने आपणे त्यां गैलेक्सी कहेवाय। एवी तो हवे एक गैलेक्सी छे ने ई मोटी गैलेक्सी ने मोटी गैलेक्सी एनाथी मोटी गैलेक्सी आम प्रदक्षिणा चक्कर चालू छे जो पृथ्वी फैरे ज राखे छे। आपणे एम कही के वास्तवमां सूर्यनारायण भगवान आत्मे छे ने उगे छे। हकीकत में सूर्य उगतो ज नथी। हवे तमे हवारना पोरमा अमेरिका फोन करीने एम कहो के सूर्योदय थयो, ओला के खोटू शुं काम बोलो छो, आथमी गयो। अमेरिका वाळा एम के आथमी गयो। हवे आमां साचुं कोण? ई एम के आथमी गयो ने आपणे के हवारना सूर्य उग्यो, तो आ बेमांथी साचुं कोण? बेय साचा छे કારણ કે અહીંયા આત્મો છે, આપણે ઉગ્યો છે। આપણે અહીંયા ઉગે ત્યાં આત્મે શું કામ? વાસ્તવ में सूर्य कुछ नहीं करता। सूर्य हलतोय નથી। પૃથ્વી અને ફરતી કોર કોર પ્રદક્ષિણા કરીને કંઈક લીએ છે। સમજાઈ ગયું? એવી રીતે મંદિરમાં ઈશ્વર વચ્ચે ઊભો છે, એનામાં તત્વ છે। આપણે પ્રદક્ષિણા ફરી ફરી એની આરે એની એનર્જી લેવાની છે। આપણે મંદિરે પ્રદક્ષિણા કરીએ ને એની એનર્જી આપણામાં આવે, દેવ તત્વ આવે, ઈશ્વરીય તત્વ આપણામાં આવે એટલે મંદિરની પ્રદક્ષિણા કરવાની।
इसीलिए प्रदक्षिणा आ બધું જે કંઈ છે ને મંદિરે ઓટલે બેહવું ને આંખ બંધ કરવી ને આંખ ખોલવી મંદિરને મૂર્તિને સ્પર્શ કરવી એના ચરણને સ્પર્શ કરવા માથે લગાડવા આ એમને એમ છે જ નહીં વિશ્વએ સમજ શીખવાયું પિરામિડ ટોચ પિરામિડ હોય ને એની કૂટ હોય ત્યાંથી એનર્જી મળે અને ચારે બાજુ ફરે આ તો પિરામિડ તો 2-5 હજાર વર્ષ પહેલાની આપણે 10,000 20,000 વર્ષ પહેલાની પિરામિડ છે પણ મંદિરના નિર્માણ તો યુગો યુગોથી થયા અને એ જ મંદિરમાં આપણે ત્યાં શિખર હોય અને શિખરની ટોચમાંથી એનર્જી કે એક ટોચની એનર્જી પ્રાપ્ત થાય જે સાત્વિક એનર્જી છે ત્યાં પ્રાપ્ત થાય અને ત્યાંથી મંદિરના પાયેથી આવી વચ્ચે જે મૂર્તિમાં આવે છે એ બ્રહ્માંડની સાત્વિક એનર્જી એ મૂર્તિમાં આવે અને મૂર્તિને સ્પર્શ કરી તો એ જેમ અર્થિંગ લાગે એમ આપણામાં આવે છે એટલે મંદિરે મૂર્તિના દર્શનનું મહત્વ છે